એટલે કાળુભાઈ કેમ બધા ભેગા થયા છો? એલા રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હોવના હારાવાના કરે. હવે ભેગા થવાનું કારણ એ કે આપણે અગાઉ વિડીયો બનાવ્યો હતો કે અમારા ઢૂઢસર ગામમાં દિવાળીના વેકેશનમાં જે કોઈ ભાઈઓ બહેનોને ઝાડવા સોંપવા હોય તો પોતાના જાત મહેનતે ખાડા કરવાના અને પાણી પાઈ દેવાનું. પછીની તમામ જવાબદારી અમારી જીવદયા ટીમ ઢૂઢસરની રહેશે. તો તમે પાછળ અમારા માતાઓ બધા ઊભા છે, જોઈ લો કે આ સમયમાં તમારા નામનું વૃક્ષ સોંપવું ખૂબ જરૂરી છે. કારણ કે આપણે અહીંયા કોઈ માણસ માટે કાર્ય નથી કરતા, પણ આવનારા સમયમાં ઘણા બધા અબોલ પક્ષીઓ આ વૃક્ષ ઉપર પોતાનું મકાન બનાવે અને રહેઠાણ કરે અને એને સારો મળી રહે એ માટે આપણે અહીંયા કાર્ય કરવી છીએ. અને બધા માટે આપણે ખાલી એક કડી બોલવી હોય ત્યારે કે પંખી પાણી પીને છે ઘટે નહીં સરિતા નીર, કે પંખી પાણી પીને છે ઘટે નહીં સરિતા નીર, અને ધર્મ કરે ધન નો ઘટે સહાય કરે રઘુવીર. તો મિત્રો, સારું કાર્ય કરવા માટે સારું વ્યક્તિત્વ, સારા વિચાર અને સારા સંસ્કાર જોવે, બરોબર? તો બધા પોતાનો કિંમતી ટાઈમ કાઢીને અમારા સ્થળ ઉપર આવ્યા અને હજે પણ 10 દિવસ છે, સખત 10 દિવસ તમે અહીંયા સેવા કરવાના છે. તમારી પાસે ટાઈમ હોય અને તમને એમ થાય ઝાડવું સોંપવું તો આવી જાજો. અને ખાસ આપણું જય બજરંગી ફેસબુક પેજ છે, તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી આપણી જીવદયા ટીમ ઢૂઢસર, અને 16માં રણછોડ વૃક્ષ છે ને એ ભગવાનનું રૂપ છે. તો વધારેમાં વધારે મારો ભાઈ વિડીયો શેર કરી દેજો. બાકી કાળુભાઈના રામ રામ ને સીતારામ ડાયરાને.